મારું નામ આકાશ પટવા છે. હું સ્કાય ઇવેન્ટનો ઓનર છું. અમે આ વખતે અનસ્ટોપેબલ 12 કરીને એક ડીજે પાર્ટીનું આયોજન કરીએ છીએ 31 ડિસેમ્બરે છે, જે અમે અત્યારે સ્કાય ફાર્મ મંડલી ગરબા રોડ શિલજ પર આયોજન કરી રહ્યા છે, જેનું ભવ્ય આયોજન કર્યું છે. અમે બહુ સારી રીતે છે, જેમાં રોબોટિક થીમ છે, બહુ સારું આપણે એલઈડી પર થીમ રાખી છે આપણે, પ્લસ આપણે સારું સાઉન્ડ સિસ્ટમ છે, બહુ સારી રીતે આપણે આયોજન કર્યું છે, જેનો 300 રૂપિયાનો સિંગલ પાસ છે અને 500 રૂપિયા ફેનપીટનો પાસ આપણે રાખ્યો છે. કઈ રીતે પરચેસ કરી શકશે જે લોકોને આવવું હોય? ઓનલાઈન કોઈ ઓનલાઈન આપણે બુક માય શો છે, મી પાસ છે, એમાંથી આપણે પરચેસ કરી શકીએ છીએ આપણે. અને બહુ સારી રીતે એનું આયોજન છે, જેમાં આપણે અયોધ્યાનું જે રીતે આપણે રામ મંદિર અત્યારે છે, એમાં આપણે એ રીતે રામ ભગવાનનું નવું એક સોંગ આપણે લોન્ચ કરીએ ત્યાં, કે જેના પર આપણે સ્ટાર્ટિંગ જ આપણે એનાથી કરીશું. એવા સોંગ આવશે. નવો એક રોબોટિક થીમ છે, જે હજી સુધી અમદાવાદમાં થઈ નથી. એવી રોબોટિક અમે થીમ કરીએ છીએ, જે ફર્સ્ટ ટાઈમ એવી અમદાવાદ થાય છે કે બાર. અને બીજી વસ્તુ કે 12 કલાક અમે એક સળંગ આયોજન કર્યું છે, કે અમદાવાદમાં હજી સુધી કોઈ 12 કલાકનું સળંગ આયોજન નથી કર્યું. અમે પહેલી વખત એવું ટ્રાય કરીએ છીએ કે લોકો 12 કલાક સુધી ડીજે પાર્ટીમાં નાચી શકે. કેટલા ઓડિયન્સ તમારે ત્યાં વખતે આવશે? આ વખતે અમારો એપ્રોક્સિમેટલી 3500થી 4000 જેટલું ઓડિયન્સનો અમારો ટાર્ગેટ છે, કે એટલો ઓડિયન્સ અમારે ત્યાં આવશે. કેટલું થયું છે? બુકિંગ અત્યારે 2000 જેટલું બુકિંગ થયું છે આપણે. 12 કલાક એટલે 12 વાગે બપોરથી ચાલુ કરી રાતના 12 વાગે. અમારો પ્લાનિંગ એવું છે કે સાંજના 4-5 વાગે અમે ચાલુ કરી દઈએ, અને રાતના 2-3 વાગે જ્યાં સુધી લેટ નાઇટ સુધી ચાલે ત્યાં સુધી અમે પ્લાનિંગ છે કે અમે ત્યાં સુધી ચલાવીએ, અને લોકોને લાગે કે હા અમને અહીંયા આવ્યા ને મજા આવી. એવું નથી કે 2-3 કલાકમાં આપણે કર્યા, ડાન્સ કર્યા અને નીકળી ગયા, તો એવું નહીં લાગવું. એવું આપણે પ્લાનિંગ છે. એનો ડ્રેસ કોડ કેવું કોઈ ખાસ? ના, ડ્રેસ કોડ એવું નથી, પણ હા એવું છે કે આપણે કે ડીજે પાર્ટીમાં છે એટલે ડ્રેસ કોડ એવો જ હોય કે વેસ્ટર્ન આપણે ડ્રેસ કોડ રાખીએ.